ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્ર પર ખાતર લેવા માટે દરરોજ સવારથી જ પહોંચે છે, પરંતુ પૂરતું ખાતર ન મળતા નિરાશ થઈને પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને સવારથી ટોકન આપવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે અને બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સવારથી જ લાઇનમાં ઊભા રહે છે ત્યારે પણ તેમને ખાતર મળતું નથી. જ્યારે રાતોરાત ખાતરનો જથ્થો ક્યાં જાય છે તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ જો સવારથી જ હાજર રહેલા ખેડૂતોને ખાતર મળતું નથી તો આખરે ખાતરનું વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષ તપાસ કરવા માટે માંગ ઉઠી છે. ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. હજારોની સંખ્યામાં ખેડૂતો દરરોજ ખાતર લેવા આવે છે, પરંતુ સવારથી સાંજ સુધી રાહ જોયા પછી પણ ઘણા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે. ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્ર પાસે માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને તેમના પાકને કોઈ નુકસાન ન થાય. યુરિયા ખાતરની ખૂબ જ અછત હોવાથી ઘણા બધાના ફોન આવી રહ્યા હતા. લોકોની યુનિયન જીન જંબુસરની અંદર અગાઉ પણ મેં ઇન્ટરવ્યુ આપી અને ગાંધીનગર રજૂઆત કરી અને લોકોને ખાતર પૂરું પાડવા માટેનું ઉપરથી સૂચના આપવામાં આવી. પરંતુ હાલમાં પણ એવું એક પ્રસંગ બની ગયો છે કે ગઈ વખતે યુરિયા ખાતરની અંદર ખૂબ લાંબી લાઈન હતી. ઘણા ખેડૂતોને મળ્યું છે અને ઘણા ખેડૂતોને સાંજ પડતા 8-9 વાગે બધાને ટોકન આપવામાં આવ્યું ને એવું કીધું કે ખાતર હયાત છે, આવતીકાલે તમને મળશે. એવા જ એક બાકી ખેડૂતો હતા જેને ટોકન આપ્યું તો એ લોકો સવારે ટોકન લઈ અને બીજા દિવસે જ્યારે યુનિયન જીન જંબુસરમાં આવે છે ત્યારે જે તે સંચાલકો એવું કહેવા માંગે છે કે ભાઈ ખાતર તો પૂરું થઈ ગયું. તો મારી એક જ માંગણી છે સરકાર પાસે કે રાતોરાત આ ખાતર ગાયબ કઈ થયું એની ખરેખર ખેડૂતોના હિતની અંદર જો આ સરકાર માનતી હોય તો એની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે તે લાગતા વળગતા હોય એની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી મારી માંગ છે.